સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે પાંડેસરામાં રાહદારીઓને ચપ્પુ બતાવી મોબાઈલ અને રોકડની લૂંટ કરનાર કિશોર સહિત 3ને પોલીસે ઝડપી પાડ્યા. સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે હવે આવા અસામાજિક તત્વોને પણ પકડી પાડ્યા છે. તો સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં અલથાણ ખાડી પાસે રાહદારીઓને રોકી ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ અને રોકડની લૂંટ કરનાર બાળ કિશોર સહિત રજનીશ રાજભર, વિઘ્નેશ રાવત મળી 3ને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા. તો પોલીસ આરોપીઓ પાસેથી બાઇક સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો. કઈ આરોપીની ધરપકડ થઈ છે? લૂંટમાં શું હકીકત છે? જી, પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે. સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા, ત્યારે 3 ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી. જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનને મળે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે. સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ PIM હુદરનાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ કેશ લેવામાં આવેલી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, આરોપીઓના નામ શું છે? અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે, જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. સર, આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું? મોજ શોખ કે વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોજ શોખના માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય આવે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાંડેસરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.